આજે આપણે જોવાના છીએ યુનિટ નંબર 2, નેમલી મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, યુનિટ નંબર 2. આ જનરલી તમે પ્રાઇમરીમાં સ્ટડી કરી ચૂક્યા છો. મોસ્ટ ઓફ ધી પાર્ટ આપણે આપણું સેકન્ડરી પ્રાઇમરી એજ્યુકેશનની અંદર આ બધું આવી જાય છે. ડન. આપણે એક નવી મેથડથી આ ત્રણ વસ્તુ સમજવાની કોશિશ કરીશું. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી મીન્સ મધ્યવર્તી સ્થિતિનું માપ. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. પહેલાં આપણે એમાં જોવાના છીએ ઇન્ટ્રોડક્શન. લેટર વી વિલ ઓબ્ઝર્વ મીન, મીડિયન એન્ડ મોડ. મીન, મીડિયન એન્ડ મોડ. સો લેટ અસ સ્ટાર્ટ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા એ પ્રમાણે there are three types of data or observations or variables. ત્રણ પ્રકારના વેરિયેબલ્સ એટલે કે ડેટા વિશે આપણે અભ્યાસ કરી ગયા. દેટ ઇઝ કોલ્ડ ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ. ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ. Then what is individual observations or individual data? Individual observations is the observation where frequency are not given. કે ડેટાની સાથે આપણને ફ્રીક્વન્સી આપેલી હોતી નથી. એવા ઓબ્ઝર્વેશન્સ અથવા ડેટાને આપણે નામ આપીશું ઇન્ડિવિજ્યુઅલ ડેટા અથવા ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. Now number 2 is nothing but discrete observation. Discrete observation is a series of observation with frequency. કે જેની અંદર આપણને શું આપેલું હશે? ફ્રીક્વન્સી આપેલી હશે. યસ, ડેટાની સાથે શું આપેલું હશે? ફ્રીક્વન્સી. What is definition of continuous observation? Continuous observation is observation in which we have the data classified into some classes with frequency. કે ડેટાની અંદર આપણે અમુક ક્લાસ આપેલા હશે અને એની સાથે શું આપેલું હશે? ફ્રીક્વન્સી. That is called continuous observation. Then so mainly there are three types of data. Now so a single expression representing the whole group. Then કે કોઈ પણ એક સિંગલ એક્સપ્રેશન છે એ આખા ગ્રુપને રિપ્રેઝેન્ટ કરી શકે is selected which may convey a fairly enough idea about the whole group. એવી રીતે એ આપણે કોઈ એક ગ્રુપ અથવા તો સિંગલ એક્સપ્રેશનને આપણે સિલેક્ટ કરીએ કે જેથી આખા ગ્રુપનું રિપ્રેઝેન્ટેશન કરી શકે. ફોર એક્ઝામ્પલ CR. ડન. એ શું કરી શકે? આખા ક્લાસની કોઈ પણ વાત હોય તો એ આપણે ઇન ફ્રન્ટ ઓફ પ્રિન્સિપલ ઓર HOD ડન રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ્સ એની સામે એ આપણી વાતને મૂકી શકે. ડન. કોઈ એક પોલિટિશિયન છે તો એ પણ આખા ગ્રુપની વાત, એક સમાજની વાત એ હાયર ઓથોરિટી સુધી પહોંચાડી શકે. ડન. તો આવી રીતે જે કોઈ મિડલ વસ્તુ છે, કોઈ મિડલ એવી એક્સપ્રેશન કે જે આખી ગ્રુપની આઈડિયોલોજી છે એને રજૂ કરી શકે. દેટ ઇઝ કોલ્ડ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. તો આ જે આનું સેન્ટ્રલ ટેન્ડન્સી છે તો કોઈ પણ ડેટાનું સેન્ટર કઈ રીતે મેળવવું એની એક વિધિ છે. દેન એનું એક મિકેનિઝમ છે. સો ધીસ સિંગલ એક્સપ્રેશન ઇન સ્ટેટિસ્ટિક ઇઝ નોન એઝ એવરેજ. તો સ્ટેટિસ્ટિકની અંદર આવા સિંગલ જે એક્સપ્રેશન છે એને નામ અપાય છે એવરેજ. એને શું કહેવાય? એવરેજ. ક્લિયર? સો ધ એવરેજ આર જનરલી ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન. એવરેજ હંમેશા શું બતાવશે? કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશનનો, કોઈ પણ ડેટાના ડિસ્ટ્રીબ્યુશનનો મધ્યવર્તી ભાગ, એનું સેન્ટર પોઈન્ટ બતાવશે. સપોઝ કે ડેટા અહીંયા હોય, આ બધો ડેટા છે, સર્કલમાં ડેટા લઈએ તો સર્કલનું જે સેન્ટર હશે એ આપણે શું આપશે? એવરેજ. દેન એ શું આપે? હંમેશા આપણને એવરેજ. એન્ડ ધેરફોર they are also called measure of central tendency. એટલા માટે આને શું કહેવામાં આવે છે? measure of central tendency. Done?
Now, there are 5 types of measure of central tendency. A measure of central tendency ના 5 પ્રકાર which are commonly used, જે સામાન્ય રીતે બધે વપરાય છે. These are એ કયા કયા પ્રકાર છે? તો નંબર 1 arithmetic mean, જો આ ત્રણે વસ્તુ અલગ અલગ છે. Geometric mean, harmonic mean, median and mode. આ 5 પ્રકારના જે આપણે નામ આપ્યા, 5 ટાઈપ, એ કોના ટાઈપ છે? મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ડન. મીનના 3 પ્રકાર, એરેથમેટિક, જીઓમેટ્રિક એન્ડ હાર્મોનિક. એરેથમેટિક, જીઓમેટ્રિક એન્ડ હાર્મોનિક. ત્યાર પછી મીડિયન અને ત્યાર પછી મોડ. તો આપણે આખા ચેપ્ટરની અંદર આ 5 મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી વિશે અભ્યાસ કરવાનો છે કે ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય તો એરેથમેટિક મીન કઈ રીતે મળે, ડિસ્ક્રીટ ડેટા હોય તો એરેથમેટિક મીન કઈ રીતે મળે, અને કન્ટિન્યુઅસ ડેટા હોય તો એરેથમેટિક મીન કઈ રીતે મળે. પછી જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીન એ માત્ર કોના માટે આપણે મેળવીશું? ઇન્ડિવિજ્યુઅલ ડેટા માટે. ધન એ એના માટે મદદરૂપ છે. ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય તો એના માટે આપણને શું મળે? તો કે જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીન. આના માટે 3 એરેથમેટિક મીન આપણે 3 પ્રકારના ડેટા માટે મેળવીશું: ઇન્ડિવિજ્યુઅલ ડેટા, ડિસ્ક્રીટ ડેટા અને બીજું છે કન્ટિન્યુઅસ ડેટા. આ 3 ડેટા માટે એરેથમેટિક મીન મેળવીશું. ઇન્ડિવિજ્યુઅલ ડેટા માટે જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીન મેળવીશું. ત્યાર પછી મીડિયન, આ 3 ઓબ્ઝર્વેશન્સ માટે ડિસ્ક્રીટ, કન્ટિન્યુઅસ અને ઇન્ડિવિજ્યુઅલ. આ 3 પ્રકારના ડેટા માટે આપણે શું મેળવીશું? મીડિયન. ડન. આ 3 પ્રકારના ડેટા માટે મેળવીશું મોડ. ક્લિયર? તો આટલું કામ કરશું. પછી આના મેરિટ્સ અને ડીમેરિટ્સ જોશું, એટલે કે એના ફાયદાઓ અને મર્યાદાઓ. ડન. મીડિયન, મીન અને મોડના મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ, ફાયદાઓ અને મર્યાદાઓ. પછી આ ચેપ્ટર પૂરું. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલી વસ્તુ જોવાના છીએ. નાવ જો અહીંયા શોર્ટલી મેં એક ડાયાગ્રામ આપી દીધો છે તમને, જેથી કરીને તમે એક ડાયાગ્રામ યાદ રાખો તો કોઈ ડેફિનેશન કે ફોર્મ્યુલા બીજી યાદ રાખવાની જરૂર નહીં. ડન. ફોર્મ્યુલા મેં ડેટા વાઇઝ અલગ કરી નાખીશ કે આ ડેટા હોય તો આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો, એટલે આપણે ક્યાંય ગળમથલમાં પડવું નહીં કે કઈ ફોર્મ્યુલા વાપર. ક્લિયર? આ ડાયાગ્રામમાં સ્પષ્ટપણે બધું આપી દીધું છે. જેમ આપણે આગળ જોતા જશું એમ તમને ડાયાગ્રામ સમજાતું જશે. ડન. એક જ ડાયાગ્રામની અંદર બધી વસ્તુ આવી ગઈ. મીન માટે જેટલી વસ્તુ જરૂરી છે બધી આવી ગઈ. કે આપણે મીન મેળવવો છે તો મીન 3 પ્રકારનો: જીઓમેટ્રિક, એરેથમેટિક અને હાર્મોનિક. તો જીઓમેટ્રિક મીન માત્ર કોના માટે મળે? ઇન્ડિવિજ્યુઅલ ડેટા માટે. તો એ કેવી રીતે મેળવાય? તો કે જેટલા ડેટા આપેલા હોય બધાનું મલ્ટિપ્લિકેશન, એમનું અંડરરૂટ. જેટલા ડેટા આપેલા હોય, સપોઝ કે આપણી પાસે આમ 3 નંબર આપ્યા છે 1 2 3, તો આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન. કેટલા ઓબ્ઝર્વેશન આપ્યા છે? તો કે 3, તો એનું ક્યુબિક રૂટ. આનો જે આન્સર મળે આને કહેવાય જીઓમેટ્રિક મીન. આને શું કહેવાય? જીઓમેટ્રિક મીન. વેરી સિમ્પલ. ડન. જેટલા નંબર ઓફ ડેટાઝ હોય આ બધાનું મલ્ટિપ્લિકેશન, એનું એટલામું રૂટ. 3 ડેટા આપેલા છે 1 2 3, તો એનું ક્યુબિક રૂટ લેવાનું. પછી 1 2 3 4 આવું આપેલું હોત તો 4 ઓબ્ઝર્વેશન આપ્યા હોત તો આપણે શું લેતા? અહીંયા 4th રૂટ. ડન. 5 આપેલા હોત તો અહીંયા લેતા આપણે 5th રૂટ. ક્લિયર? અહીંયા બદલતું જાય. જેટલા ડેટા આપેલા હોય બધાનું મલ્ટિપ્લિકેશન અને એમનું એટલામું રૂટ. ડન. આને કહેવાય જીઓમેટ્રિક મીન. એનું શું કહેવાય? જીઓમેટ્રિક મીન. પછી હાર્મોનિક મીન. હાર્મોનિક મીન એટલે શું? કે સપોઝ કે આપણે ડેટા આપેલા છે 1 2 અને 3, 3 ડેટા આપેલા છે 1 2 અને 3. તો ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, ટોટલ કેટલા ઓબ્ઝર્વેશન છે? તો કે 3, ડિવાઇડેડ બાય આ બધા જ ઓબ્ઝર્વેશનનું રેસિપ્રોકલ, એટલે 1ના ડિનોમિનેટરમાં બધા ડેટાને મૂકી દો, 1/2 1/3, અને પછી બધાનું એડિશન, એટલે કે સમેશન. દેન આનો જે આન્સર આવે આને શું કહેવાય? તો કે હાર્મોનિક મીન. જો અહીં સૂત્ર આપેલું છે, હાર્મોનિક મીન ઇક્વલ ટુ n. n મીન્સ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ડિવાઇડેડ બાય સમેશન 1/x. એટલે જેટલા પણ ઓબ્ઝર્વેશન હોય બધાનું રેસિપ્રોકલ લઈને શું કરી દેવાનો? સમ. ડન. અને જે આન્સર મળે એને કહી દઈશું આપણે હાર્મોનિક મીન. એને કહી દઈશું હાર્મોનિક મીન. ક્લિયર? તો જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીન માત્ર કોના માટે છે? ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે.
એરેથમેટિક ઓબ્ઝર્વેશન, એરેથમેટિક મીન છે એ ત્રણ પ્રકારના ઓબ્ઝર્વેશન્સ માટે મળે. એરેથમેટિક મીન ફોર ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. સો એરેથમેટિક મીન, હવે જો જેને આપણે એક્સ બાર ને મીન ને કહીએ છીએ ને, માત્ર મીન નથી. હવે આપણે ખ્યાલ આવ્યો કે એક્સ બાર શું છે, તો કે એરેથમેટિક મીન છે. એક્સ બાર એટલે શું, તો કે એરેથમેટિક મીન. ડન. એરેથમેટિક મીન કઈ રીતે મળે, તો કે જેટલા ઓબ્ઝર્વેશન આપેલા હોય બધાનું એડિશન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. સપોઝ કે હું તમને આમ આપું 5, 6, 7 3 ઓબ્ઝર્વેશન આપું. હવે હું કહું કે આનું એરેથમેટિક મીન મેળવો, તો કઈ રીતે મળે, તો કે આ ત્રણેયનું એડિશન 5 + 6 + 7, આ ત્રણેયનું એડિશન એને ડિવાઈડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે, 1, 2 અને 3. 3 ઓબ્ઝર્વેશન છે, તો આને 3 વડે ડિવાઈડ કરી નાખો. જે આન્સર આવે એને શું કહેવાય, એક્સ બાર, મીન્સ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટેનો એરેથમેટિક મીન. આ ઓબ્ઝર્વેશન ઇન્ડિવિજ્યુઅલ છે. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન કોને કહેવાય, એવા નંબર્સની સિક્વન્સ કે જે એકબીજાથી કોમા સાઇનથી જુદી પડતી હોય, જેની અંદર ફ્રીક્વન્સી અવેલેબલ હોતી નથી, એને શું નામ અપાય, ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન્સ. તો એનો એરેથમેટિક મીન કઈ રીતે મળે, યસ, એરેથમેટિક મીન કઈ રીતે મળે, તો કે સમેશન એક્સ આઈ, જેટલા ઓબ્ઝર્વેશન્સ હોય બધાનું એડિશન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. એનો એક્ઝામ્પલ જોઈએ, જુઓ. There are three ways to obtain arithmetic mean for the given data. Arithmetic mean for individual observations. Suppose કે x1, x2 up to xn, આ કોઈ n individual observations છે, બધા કોમા સાઇનથી અલગ કરેલા છે, એટલે ડેટા કેવો થઈ જશે, તો કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ. તો એરેથમેટિક મીન એટલે શું, તો કે જેટલા ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય બધા જ ઓબ્ઝર્વેશનનું એડિશન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ટોટલ કેટલા ઓબ્ઝર્વેશન છે, તો કે n. ડન. તો ડિવાઇડેડ બાય n. એને ઇન શોર્ટ લખાય સમેશન i રેન્જીસ થ્રુ 1 to n xi. ડન. આ શું દર્શાવે, x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ પ્લસ xn ડિવાઇડેડ બાય n, ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ક્લિયર? ના પછી નેક્સ્ટ છે આપણી પાસે ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન્સ. ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન હોય તો આપણે ખબર છે કે ઓબ્ઝર્વેશન સાથે ફ્રીક્વન્સી અવેલેબલ હશે. ઓબ્ઝર્વેશન્સ છે સપોઝ x1, x2 અપ ટુ xn, એટલે કે n ઓબ્ઝર્વેશન્સ છે, એની સાથે ફ્રીક્વન્સી છે f1, f2 અપ ટુ fn, એ દરેકની ફ્રીક્વન્સી છે x1ની ફ્રીક્વન્સી f1, એટલે આવું છે. આવું ટેબ્યુલર ડેટા આપને આપેલો હશે, x1ની ફ્રીક્વન્સી f1, x2ની ફ્રીક્વન્સી f2 and so on, xn ની ફ્રીક્વન્સી fn, xn ની ફ્રીક્વન્સી fn. આવો કોઈ ટેબ્યુલર ડેટા આપણે આપેલો હશે. દેન આ છે આપણા x અને આ થઈ જશે f. તો એનો એરેથમેટિક મીન x બાર કઈ રીતે મળે, સો x બાર ઇક્વલ ટુ a પ્લસ, આ ખાસ યાદ રાખજો, x બાર આ ફોર્મ્યુલા છે આપણે યાદ રાખવાનું છે, a ઇક્વલ ટુ x બાર ઇક્વલ ટુ a પ્લસ સમેશન fi di અપોન સમેશન fi, સમેશન fi di અપોન સમેશન fi. વોટ ઇઝ a ઇઝ કોલ અઝ્યુમ્ડ મીન, a ઇઝ કોલ અઝ્યુમ્ડ મીન. ડન. કેવી રીતે લેવાનું એ હમણાં એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવું. નાવ વોટ ઇઝ di, di ઇક્વલ ટુ xi માઇનસ a, જે આપણે અઝ્યુમ્ડ મીન લીધું હોય એને દરેક ઓબ્ઝર્વેશનમાંથી સબટ્રેક્ટ કરવાનું. ડન. એને કહેવાય di. ક્લિયર? તો આનું ટેબલ આપણે કઈ રીતે બનાવશું, જુઓ. તો ટેબલ ગોખવાનું નથી, ટેબલ યાદ રહી જાય. કેવી રીતે, જુઓ કે આપણે સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂર છે, તો કે સૂત્રમાં એક તો મારે શું જોશે પહેલાં, તો કે ભાઈ fi જોશે. આપણે જે ઓબ્ઝર્વેશન આપેલા હશે ને એને આપણે નામ આપી દઈશું xi. પછી આપણે જોશે fi. આ બે વસ્તુ તમને રકમમાં આપેલી હશે, xi અને fi બે વસ્તુ રકમમાં આપેલી હશે. પછી આપણે શું જોઈએ ઓબ્ઝર્વેશનમાં, જુઓ આ સૂત્રની અંદર બીજું શું જોઈએ, તો કે એક di જોઈએ. તો અહીંયા di લખશું. di નું સૂત્ર છે, વોટ ઇઝ di, di ઇક્વલ ટુ xi માઇનસ a, di ઇક્વલ ટુ xi માઇનસ a. યસ જયમેશ, વેરી ગુડ બેટા. di ઇક્વલ ટુ xi માઇનસ a. રેડી? આ di મળી ગયા. પછી fi અને di નો ગુણાકાર જોઈએ. જુઓ fi અને di નું શું જોઈએ, મલ્ટીપ્લિકેશન.
So next column is fi into di. Next column is fi into di. ડન. હવે છેલ્લે લાસ્ટમાં શું જોશે આપણે? તો કે સમેશન એફઆઈ, એટલે અહીંયા જે એફઆઈ હશે એનું સમેશન, એટલે આ સમેશન એફઆઈ, ટૂંકમાં એફઆઈનો ટોટલ. પછી સમેશન એફઆઈડીઆઈનો જે આન્સર આવશે, ડેટા જે મળશે આપણને એનો બધાનો ટોટલ, એટલે સમેશન એફઆઈડીઆઈ, આ બધાનો ટોટલ. હજી એક બાકી છે, શું? તો કે એ એટલે અઝ્યુમ્ડ મીન. આ એક્સઆઈમાંથી કોઈ પણ ડેટાને એ કહી શકાય. એક્સઆઈનો જે ડેટા તમને આપેલો હોય એમાંથી કોઈ પણ એકને આપણે શું નામ આપી દઈશું? એ. ઇન જનરલ આપણે જે મિડલ ડેટા હોય એને એ કહીએ, કેપિટલ એ, એટલે અઝ્યુમ્ડ મીન. જે મિડલ ડેટા હોય એને એ કહીએ, એટલે ઉપર હંમેશા માઇનસ આવે, નીચે હંમેશા પ્લસ આવે. આ રીતે ગોઠવણી થાય એ માટે આપણે વચ્ચેના ઓબ્ઝર્વેશનને એ કહી દઈએ. આમ ઇન જનરલ કોઈ પણ ડેટાને એ કહી શકાય. એક્સઆઈમાંના કોઈ પણ ડેટાને કેપિટલ એ કહી શકાય, એમાં કંઈ વાંધો નથી. આન્સરમાં કાંઈ ફેર પડે નહીં. ક્લિયર? તો આનું ટેબલ આપણે આ રીતે બનાવીશું. પછી આ સૂત્રમાં કિંમત મૂકી દઈશું એટલે શું મળી જશે? એક્સ બાર. અન્ડરસ્ટેન્ડ? એરેથમેટિક મીન ફોર ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન. ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન્સ ખ્યાલ આવ્યો બેટા બધાને? હાઉ ટુ ઓબ્ટેન એએમ for discrete observations. Clear? Okay, done. Jamish, yes sir. Kuldeep, yes. એટલે ભાઈ આન્સર આપો ભાઈ. ખ્યાલ આવ્યો છોકરાઓ બધાને? યુગરાજ, yes. Danish, yes. Dhruv, yes. Kevin, yes. Puneet, yes. Done. Sagar, Akshay, Pratik, Chintan, Satrapal Singh, yes. Kevin, yes. Done. Very good. Tejal, yes. Jai, yes. Puneet, yes. Done. Very good. Thank you all. હવે આપણે જોઈએ કે કન્ટિન્યુઅસ ડેટા હોય તો એરેથમેટિક મીન કઈ રીતે મળે. હાઉ ટુ ઓબ્ટેન એરેથમેટિક મીન ફોર કન્ટિન્યુઅસ ડેટા. કન્ટિન્યુઅસ ડેટામાં શું હશે? આપણી પાસે ડેટાની સાથે શું અવેલેબલ હશે? તો કે ક્લાસીસ અને ફ્રીક્વન્સી. ડેટા હશે ક્લાસમાં ડિવાઈડ થયેલા છે આવી રીતે. સપોઝ કે આ કોઈ ડેટા એક્સ અને એની ફ્રીક્વન્સી એફ. તો આ એક્સ છે ને આવી રીતે ક્લાસમાં ડિવાઈડ થયેલો હશે. સપોઝ 0 થી 10, 10 થી 20 આવી રીતે ક્લાસમાં ડિવાઈડ થયેલો હશે. ડેટા આવી રીતે ક્લાસમાં ડિવાઈડ થયેલો હશે. ડન. સપોઝ કે ફ્રીક્વન્સી આપણે આપેલી છે 2, 8, 7 એક્સ્ટ્રા. એનું ફોર્મ્યુલા શું? કેવી રીતે મેળવવાનો? તો કે એક્સ બાર ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ સમેશન એફ ડી અપોન સમેશન એફ ક્રોસ આઈ. અહીંથી મેં આઈ કાઢી નાખ્યો છે એટલે આ બે ફોર્મ્યુલા એકબીજાથી જુદી પડે. તમને ખ્યાલ આવે? અહીંથી આઈ નીકળી જાય ને અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય. એટલે સમજી લેવાનું કે આ ફોર્મ્યુલા કોની છે? તો કે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન માટે. ડિસ્ક્રીટ માટેની ફોર્મ્યુલા હોય તો શું હોય? સેમ પ્રોસિજર. ડિસ્ક્રીટ માટેની ફોર્મ્યુલા હોય તો એ પ્લસ સમેશન એફ આઈ ડીઆઈ. એટલે આપણે સમજાઈ જાય કે આઈ આવી ગયો છે એટલે આઈ વડે મલ્ટીપ્લાય કરવાના નથી. સમેશન એફ આઈ. એટલે આ બે ફોર્મ્યુલામાં આપણને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ડન. અહીં આઈ આવી ગયા એટલે આઈ વડે ગુણવાના નથી. અહીં આઈ ખૂટે છે એટલે શું કરવાનું? મલ્ટીપ્લાય બાય આઈ. યાદ રાખવામાં સરળતા રહી માટે આ ફોર્મ્યુલા થોડીક અલગ પાડી છે. ડન. જુદી બુકમાં અલગ ફોર્મ્યુલા આપેલી છે. આપણે યાદ રહી એ ફોર્મ્યુલા આપણા માટે બેસ્ટ. ડન. સો એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સમેશન એફ ડી અપોન સમેશન એફ મલ્ટીપ્લાય બાય આઈ. આઈ એટલે શું? તો કે ઇન્ટરવલની લેન્થ. આઈ એટલે શું? ઇન્ટરવલની લેન્થ. ઇન્ટરવલની લેન્થ એટલે શું? અથવા આને ઘણા લોકો વિથ પણ કહે છે. ડન. લેન્થ અથવા વિથ. આ અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ. દરેક ઇન્ટરવલમાં શું કરવાનું? અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ. આ ઇન્ટરવલની લેન્થ અથવા વિથ હંમેશા ઇક્વલ હશે. કોઈ પણ ક્લાસ લઈ લો ડેટાનો, એમાં ઇક્વલ લેન્થ હશે. આ 10 - 0 એટલે આની લેન્થ થઈ 10. અહીંયા પણ 20 -
10 એટલે 10, 30 માઇનસ 20 એટલે 10. આવો ડેટા આપેલો હોય તો આઈની કિંમત શું થઈ જાય? સો આ ઇક્વલ ટુ 10. ક્લિયર? હવે અઝ્યુમ્ડ મીન ક્યાંથી લેવાનો? તો આ જે તમને ક્લાસીસ ડેટાનો ક્લાસ આપેલો હોય એનો મિડ પોઈન્ટ પસંદ કરવાનો. આનો મિડ પોઈન્ટ શું થશે? તો કે અહીંયા 5. મિડ પોઈન્ટ એટલે આ બેનું એડિશન ડિવાઈડ બાય 2. અહીંયા પણ આ બેનું એડિશન ડિવાઈડ બાય 2. મિડ પોઈન્ટ કેટલા થાય? 15. આનો મિડ પોઈન્ટ શું થશે? 25. ડન? તો સપોઝ કે આને હું કેપિટલ એ કહી દઉં. મિડ પોઈન્ટમાંથી કોઈ પણને કેપિટલ એ કહી શકાય. એટલે આને કહી દઈએ આપણે સપોઝ કેપિટલ એ. આને પણ એ કહી શકાય, આને પણ એ કહી શકાય, ડઝન્ટ મેટર. પણ હંમેશા મિડલમાં હોય એને આપણે એ કહીએ છીએ, જેથી ઉપર માઇનસ અને નીચે પ્લસ આવી જાય તો આપણે ગણતરી કરવામાં સરળતા રહે એટલા માટે. ક્લિયર? યસ. આ રીતે આમાંથી ક્લાસનો પહેલાં મિડ પોઈન્ટ મેળવવાનો. આ મિડ પોઈન્ટનું જે કોલમ હોય એમાંથી આપણે શું કરવાનું? અઝ્યુમ્ડ મીન સિલેક્ટ કરવાનું. એનું કામ પૂરું થઈ ગયું. હવે આપણી પાસે બીજો એક અનનોન છે ડી. એફ તો આપણે રકમમાં આપેલા છે. ડી એટલે શું? તો અહીંયા ડીની વ્યાખ્યા જુદી છે. જુઓ, ખાસ યાદ રાખજો. ડી પાસે આઈ નથી, એનો મતલબ કે આઈ એમાં ક્યાંક ફોર્મ્યુલામાં આવેલો છે. આઈ સ્વતંત્ર છે. એટલે આમ એક્સ ડીની ફોર્મ્યુલા છે એક્સ માઇનસ એ અપોન આઈ. આ કરવાનું ભૂલવાનું નહીં. ડી ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન આઈ. એક્સ આપને ખબર છે, એક્સ એટલે આટલા મિડ પોઈન્ટ. માઇનસ એ અઝ્યુમ્ડ મીન જે આપણે ધાર્યો હોય. બેનું સબટ્રેક્શન ડિવાઈડ બાય આઈ. આઈ એટલે ઇન્ટરવલની લેન્થ. ક્લિયર? આ રીતે ડી મેળવવાનું. પછી એફ અને ડીનું મલ્ટિપ્લિકેશન જેની આપણે રિક્વાયરમેન્ટ છે, પછી એનું સમેશન. ક્લિયર? તો બધી જ વસ્તુ આપણે પહેલાં જે ફોર્મ્યુલામાં જરૂર છે એટલી કોલમ આપણે બનાવીશું. તો અહીંયા જો ઓબ્ઝર્વેશન્સ છે કન્ટિન્યુઅસ હોય તો ફોર્મ્યુલા શું થાય? તો કે એક્સ બાર ઇક્વલ ટુ કેપિટલ એ પ્લસ સમેશન એફ ડી અપોન સમેશન એફ મલ્ટીપ્લાય વિથ આઈ. મલ્ટીપ્લાય વિથ આઈ. ક્લિયર? ચાલો, આ થઈ ગઈ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન માટે એરેથમેટિક મીન. ડિસ્ક્રીટ ઓબ્ઝર્વેશન માટે એરેથમેટિક મીન શું થશે? તો કે એક્સ બાર ઇક્વલ ટુ સમેશન એક્સ આઈ ડિવાઇડેડ બાય એન. વોટ ઇઝ એન? એન ઇઝ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ચાલો, ડિસ્ક્રીટ ડેટા હોય તો એરેથમેટિક મીન શું થાય? ડિસ્ક્રીટ ડેટા માટે એરેથમેટિક મીન ઓકે કેપિટલ એ પ્લસ સમેશન એફ આઈ ડીઆઈ. જો આઈ આવી ગયા એટલે આઈ વડે ગુણવાના નથી. એફ આઈ ડીઆઈ અપોન સમેશન એફ આઈ. Then what is di? So di equal to xi minus a. Di equal to xi minus a. ચાલો, પછી કન્ટિન્યુઅસ ડેટા હોય તો એરેથમેટિક મીન શું થાય? તો કે a પ્લસ સમેશન એફ ડી અપોન સમેશન એફ મલ્ટીપ્લાય બાય આઈ. આઈ એટલે ઇન્ટરવલની લેન્થ. ત્યાં ડી શું હશે? સો ડી ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન આઈ. વોટ ઇઝ એક્સ? એક્સ ઇઝ કોલ્ડ જાણી લખ્યું. એક્સ ઇઝ કોલ્ડ મિડ પોઈન્ટ ઓફ ધ ક્લાસ. ક્લાસનો જે મિડ પોઈન્ટ આવે એને આપણે નામ આપશું એક્સ. ડન? અન્ડરસ્ટેન્ડ? તો આ ત્રણ પ્રકારના ડેટા માટે એરેથમેટિક મીનની આપણે ચર્ચા કરી. રેડી બેટા? બધાને ક્લિયર? ત્રણે પ્રકારના ઓબ્ઝર્વેશન્સ અથવા ડેટા માટે આપણે શેની ચર્ચા કરી? એરેથમેટિક મીન. ઓકે, એરેથમેટિક મીન ક્લિયર બધાને? હલો, પેલા હોઈ ગયા જાગો? ઓકે ડન. ઋત્વિક, યુગરાજ, સાગર, જૈમિશ, ડન. વેરી ગુડ. પુનીત, પ્રતીક, અભિષેક, મહાવીરસિંહ, બાદલ, ડન. આનંદ, બંસી, થેન્ક યુ all of you. Thank you all my dear friends. Thank you. ડેનિસ કેટ સાહેબ જાગીએ છે. યસ વેરી ગુડ. હું જવાબ ના આપું તો મારે શું સમજવું? હોઈ ગયા. નિશાન, યસ પ્રોફેસર. પેલા પ્રોફેસરની ક્યાં વાર્તા માંગી? નિશાને બહુ કરી મારા દીકરા. ડન? ચાલો,
યસ, હા મિત્ર કયો યાર, પ્રોફેસર શું? જયમીશ, યસ. ડન ડન. જુઓ, એક્ઝામ્પલ નંબર 1. Example number 1. Find the arithmetic mean of the marks obtained by 10 students of class X. Done. કે 10મા ધોરણમાં 10 વિદ્યાર્થીઓના માર્ક્સ જે મેળવ્યા છે એનો આપણે ડેટા આપેલો છે ઇન મેથેમેટિક્સ. કયા સબ્જેક્ટમાં? તો કે મેથેમેટિક્સમાં. ઇન અ સર્ટેન એક્ઝામિનેશન, કોઈ એક એક્ઝામિનેશન. ધ માર્ક્સ ઓબ્ટેન્ડ આર, જે મેળવેલા માર્ક્સ છે આ પ્રમાણે છે: 25, 30, 21, 55, 47, 10, 15, 17, 45 ને 35, આટલા માર્ક્સ છે. ડન. તો પહેલાં આપણે શું કીધું? જુઓ, ફાઇન્ડ ધી એરેથમેટિક મીન. એરેથમેટિક મીન ફાઇન્ડ કરો. હવે તમને અહીંયા ક્યાંય આપેલું નથી કે આ ડેટા છે એ ઇન્ડિવિજ્યુઅલ છે, ડિસ્ક્રીટ છે કે કન્ટિન્યુઅસ છે. વી હેવ ટુ ડિસાઇડ વિચ ટાઈપ ઓફ ડેટા આર ગિવન. પહેલાં આપણે એ ડિસાઇડ કરવાનું કે આપેલો ડેટાનો પ્રકાર કયો છે. જે ડેટા આપેલો છે એનો પ્રકાર કયો છે, પછી એના જે કરસ્પોન્ડિંગ ફોર્મ્યુલા છે એ લાગુ પડે. તો પહેલાં ડેટા જુઓ, ઇન્ડિવિજ્યુઅલ ડેટા થશે. શા માટે? તો કે ડેટા છે કોમા સાઇનથી સેપરેટ કરેલો છે. ડુ યુ એગ્રી વિથ મી? ડેટા, યસ, ડેટા છે કોમા સાઇનથી સેપરેટ કરેલો છે. કે આ ડેટા કેવો હશે? ઇન્ડિવિજ્યુઅલ ડેટા. અને ડેટા ઇન્ડિવિજ્યુઅલ હોય તો મીનની ફોર્મ્યુલા શું થાય? એરેથમેટિક મીનની x બાર ઇક્વલ ટુ બધા જ ડેટાનું એડિશન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ડેટા ઓર ઓબ્ઝર્વેશન્સ. કેટલા ઓબ્ઝર્વેશન્સ છે? ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. ટોટલ 10 ઓબ્ઝર્વેશન છે. આ બધાનું પહેલાં એડિશન ડિવાઇડ બાય 10, જે મળે એ આન્સર. ચાલો, રેડી? એક્ઝામ્પલ 1 ક્લિયર? એક્ઝામ્પલ 1 ક્લિયર? યસ. યસ યસ. નેક્સ્ટ લેક્ચરમાં છોકરાઓ તમે આવો ને ત્યારે હંમેશા કેલ્ક્યુલેટર એક સાથે રાખજો પ્લીઝ. શક્ય હોય તો આપણા બધા પાસે તો પેલું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય જ, એટલે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર સાથે રાખજો. ડન. એટલે એક્ઝામ્પલ ગણવામાં આપણે તકલીફ ના પડે. અને સાથે તમે ગણતા જાજો રફમાં ગણતા જાજો. ડન. મટીરિયલ બધું જ મેં તમારા ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દીધું છે, યુનિટ નંબર 2નું. ટાઈમિંગ આગળ પાછળ થાય એમ છે સર? ના કુલદીપ, સોરી યાર. યસ કુલદીપ, હું 4 જગ્યાએ ભણાવું યાર, મારી પરિસ્થિતિ તમે સમજી શકશો. ડન. ખાલી એન્જિનિયરિંગ નથી યાર, 3 ડિવિઝન તમારા કુલદીપ, 3 ડિવિઝન તમારા આઈસી, પછી કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ એમએસસી વાળા. 2 ડિવિઝન, સોરી 3 ડિવિઝન બીબીએના. અમારા 2 ડિવિઝન અમારે એન્જિનિયરિંગ. બોલ, આટલી 3 વેરિયસ જગ્યાએ વેરિયસ મેથેમેટિક્સ ભણાવું અને બધાના ટાઈમ જુદા જુદા. હું ક્યાં જાઉં યાર? એટલે નકર યાર તમે કહો હું ના માનો એવું બને જ નહીં. મને ખબર છે તમે વહેલા ફ્રી થઈ જાઓ છો ને, મને ખબર છે યાર, પણ હું નથી ફ્રી થતો યાર, શું કરું? આ વખતે આવો પ્રોબ્લેમ થયો છે, નકર દર વખતે તમારી અનુકૂળતા જ હું આવું. આ વખતે થોડુંક યાર સોરી મારા તરફથી કુલદીપ. ઓકે ઓકે, ડન ડન, વેરી ગુડ. ચાલો. હા, નકર આપણે છોકરાઓ માટે બધું કર્યું ભાઈ, તમારા ટાઈમે અમે હાજર જ હોય. હાલો, રેડી? આઇરેથમેટિક મીન આપણે મળી જાય કોના માટે? યસ, ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એરેથમેટિક મીન મેળવીએ આપણે ડિસ્ક્રીટ ડેટા માટે. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ફાઇન્ડ એરેથમેટિક મીન ફ્રોમ ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ટેબલ. એક ફ્રીક્વન્સી સાથેનું આપણે ટેબલ આપેલું. જુઓ, ફ્રીક્વન્સી એટલે શું? તો કે જે તે માર્ક્સ, 2 ડેટા આપેલા છે, એક માર્ક્સ ને નંબર ઓફ સ્ટુડન્ટ. તો જેને 52 માર્ક્સ આવ્યો હોય એવા ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા? તો કે 7. ડન. તો આ 52 માર્ક્સ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એ કેટલા હશે? તો કે 7. તો એની ફ્રીક્વન્સી કેટલી થઈ? તો કે 7. તો નંબર ઓફ સ્ટુડન્ટ છે ને એને કહેવાય એફ, એટલે કે ફ્રીક્વન્સી. ડન.
અને માર્ક્સને કહેવાય ડેટાને આપણે દર્શાવીએ છીએ કેપિટલ X1. ડન. એક્સ અને એફ આ રકમમાં આપણે આપેલું છે. તો આ ડેટા છે ડિસ્ક્રીટ ડેટા થશે. શા માટે ડિસ્ક્રીટ ડેટા? તો કે યસ, ડેટાની સાથે શું આપેલું છે આપણને? એની ફ્રીક્વન્સી. અહીં તમને કીધું જ છે, જુઓ રકમમાં આપી દીધું ફ્રીક્વન્સી ટેબલ. એનો મતલબ કે ડેટાની સાથે શું અવેલેબલ છે? ડેટાની ફ્રીક્વન્સી. ડેટા વિથ ફ્રીક્વન્સી. પણ જે ડેટા આપેલો છે ક્લાસમાં ક્લાસિફાઈડ થયેલો નથી, ક્લાસમાં એનું પાર્ટીશન થયેલું નથી, એટલે કન્ટિન્યુઅસ ડેટા નથી, કોમા સાઇનથી અલગ કરેલો નથી, માટે ઇન્ડિવિજ્યુઅલ ડેટા નથી. તો કેવો ડેટા હશે? તો કે ડિસ્ક્રીટ. ડન. તો આપેલો જે ડેટા છે રકમ જોઈને આપણે ખ્યાલ આવી જાય કે ડિસ્ક્રીટ ડેટા છે. યસ, ડિસ્ક્રીટ ડેટા હોય તો એરિથમેટિક મીનનું સૂત્ર શું થાય? તો કે એરિથમેટિક મીન ઇક્વલ ટુ કેપિટલ એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સમેશન એફઆઈ ડીઆઈ અપોન સમેશન એફઆઈ. હવે આમાં અનનોન છે, એની કિંમત આપણે મેળવવાની છે. વોટ ઇઝ એ? એ ઇઝ કોલ્ડ અઝ્યુમ્ડ મીન. વોટ ઇઝ ડીઆઈ? ડીઆઈ ઇઝ કોલ્ડ xi minus a. di is indicated by xi minus a. ડન. xi એટલે માર્ક્સ, fi એટલે એની કોરેસ્પોન્ડિંગ ફ્રીક્વન્સી, fi એટલે કોરેસ્પોન્ડિંગ ફ્રીક્વન્સી. ડન. તો આ રીતે આપણે ટેબલ બનાવીશું મિત્ર. જુઓ, એક તો xi અને fi બે વસ્તુ તમને રકમમાં આપેલી છે, એક તો xi અને બીજી fi. આ બે વસ્તુ પહેલા આપણે નોટ ડાઉન કરી લેશું, xi અને fi. બીજું આપણે જોઈએ છીએ ડીઆઈ. વોટ ઇઝ ડીઆઈ? ડીઆઈ એટલે શું? તો કે xi માઇનસ એ. ડીઆઈ એટલે શું? તો કે xi માઇનસ એ. ડન. આ ડીઆઈ મળી ગયા. પછી આપણે શું જોઈએ છીએ? યસ, ડીઆઈ મળી જાય પછી આપણે શું જોઈએ છે? એફઆઈ અને ડીઆઈ નું મલ્ટિપ્લિકેશન જોઈએ. જુઓ, તો એના પછીની નેક્સ્ટ કોલમ આવશે એફઆઈ અને ડીઆઈ નું મલ્ટિપ્લિકેશન. ડન. તો આ 4 કોલમ ટોટલ બનશે આપણી પાસે. અહીંયા લખી નાખવાની એક્સઆઈ ની વેલ્યુઝ, અહીંયા એફઆઈ ની વેલ્યુઝ. આ એક્સઆઈ માંથી કોઈ વચ્ચેનું જે ઓબ્ઝર્વેશન હશે મિડલ મોસ્ટ એને કહી દેશું એ. એને શું નામ આપી દેશું આપણે? એ, મિડલ મોસ્ટ. ડન. એકદમ સેન્ટર અથવા સેન્ટરને જે નજદીક હોય એને નામ આપી દેશું આપણે એ. ક્લિયર. પછી ડીઆઈ. ડીઆઈ એટલે આ એક્સઆઈ માંથી દરેક ઓબ્ઝર્વેશન માંથી એને સબટ્રેક્ટ કરીશું એટલે ડીઆઈ મળી જાય. પછી આ બેનું મલ્ટિપ્લિકેશન કરીશું એટલે એફઆઈ ઇન્ટુ ડીઆઈ. અહીંયા શું મળશે? એફઆઈ ઇન્ટુ ડીઆઈ. પછી જેના સમની આપણે રિક્વાયરમેન્ટ છે બધાનો અહીંયા નીચે સમ મેળવી લેશું. સમની કોની રિક્વાયરમેન્ટ છે? તો કે સમેશન એફઆઈ ડીઆઈ. એટલે કે ફોર્થ કોલમનો આપણે ટોટલ જોઈશે, આ કોલમનો ટોટલ જોઈશે. ડન. પછી જોઈએ છીએ સમેશન એફઆઈ એટલે કે સેકન્ડ કોલમનો ટોટલ આપણી રિક્વાયરમેન્ટ છે. તો આ બેનો ટોટલ મેળવી લેશું. ના બધી જ વેલ્યુ ક્યાં મૂકી દઈશું? ફોર્મ્યુલા નંબર 1. અને નંબર 1 આપી દઈશું, આમાં મૂકી દઈશું. ડન. સો અને ગણતરી કરીશું એટલે શું મળી જશે? એરિથમેટિક મીન ફોર ગિવન ડિસ્ક્રીટ ડેટા. ડન. ચાલો તમે ટ્રાય કરો દી. શું આવે એરિથમેટિક મીન? તમે ટ્રાય કરો દી, ગણો દી બધા. આન્સર આપો મને. યસ, આન્સર આપો. ઉતાવળ નથી, નિરાંત. નોટબુકમાં તમારી રીતે ગણો દી. આ રીતે ટેબલ બનશે xi fi di ઇક્વલ ટુ xi માઇનસ a. સપોઝ કે આપણે 65 ને એ કહી દઈએ. જો આ બાજુથી 3 કાઢી નાખીએ, આ બાજુથી 3 કાઢી નાખીએ એટલે મિડલ ઓબ્ઝર્વેશન શું થઈ ગયું? તો કે 65. 65 ને નામ આપી દો એ. ડન. એટલે બધાનું કેલ્ક્યુલેશન યુનિફોર્મ રહે. હાલો, એક કામ મેં કરી દીધું. હવે બાકીનું કામ તમારે કરવાનું. મને ચેટ બોક્સમાં જવાબ આપજો છોકરાઓ, ફાઇનલ આન્સર. ઉતાવળ નથી, શાંતિથી ગણો. ત્યાં સુધી હું વેઇટ કરું છું તમારો. યસ યસ, નિરાતે હો, ઉતાવળ નથી. હા, એ મેં કહી દીધું. જો એ ઇક્વલ ટુ 65 લેવાનું. એની કિંમત શું લેવાની? 65. કોઈ પણ ને એ કહી શકાય, પણ એ મોટે ભાગે આપણે શું લઈએ છીએ? મિડલ મોસ્ટ. ડન. વચ્ચેનું જે ઓબ્ઝર્વેશન હોય અથવા એની નજદીક. ચાલો સ્ટાર્ટ કર્યું ભાઈ બધાએ? કેલ્ક્યુલેટર લઈને સ્ટાર્ટ કરો જી ગણવાનું. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો
સ્ટાર્ટ થઈ ગયું ભાઈ? ચાલુ કર્યું ગણવાનું? બાદલ, કુલદીપ, જેમિશ, મહાવીરસિંહ, યુગરાજ, કેવિન, ઋત્વિક. યસ યસ, વેરી ગુડ જેમિશ, ડન. પેલા 52 માંથી એક જ જણાએ ચાલુ કર્યું ગણવાનું? યસ, રોહિતે સ્ટાર્ટ કરી દીધું. ચાલો, બે થી આવો ભાઈ. યુગરાજ, યસ યસ, ડન. જેમિશ ચાલુ જ છે, ડન. સાવન, યસ યસ, ડન. હાલો સાવનભાઈ, કરો ચાલુ. આનંદ, યસ, ચાલુ જ છે. ઓકે, ડન. હાલો, ગણવા માંડો. આન્સર ખાલી તમે ચેટ બોક્સમાં પ્રાઇવેટમાં તમારે મને આન્સર આપવાનો. ચેટ બોક્સમાં એવરીવન નહીં, પ્રાઇવેટમાં. ડન. નહીતર તમે જે આન્સર આપો ને કોપી પેસ્ટ કરીને બીજે કહી દે કે આ જ જવાબ આપ. સાચો હોય તો વાંધો નહીં, ખોટો હોય તો એ દબેડે જાય પછી. યસ, તમે કેલ્ક્યુલેટ કરો તો હું એટેન્ડન્સ લઈ લઉં. ભાઈ જય ધાર્મિક, ગરાલા જય, કમસાણા ધાર્મિક. બેટા તમે રોલ નંબર લખો ને દીકરા, મને ખબર પડે તમારો રોલ નંબર કયો છે. બાકી લગભગ બધાય લખ્યા છે. યસ યસ, બાકીના બધાય લખ્યું છે. એક છે દર્શન, કક્ષાના દર્શન અને યશ ઘેટિયા. છોકરાઓ તમારા રોલ નંબર બેટા તમે જોડાવો ને ત્યારે રોલ નંબર સાથે જોડાજો, એટલે મને ખ્યાલ આવે બેટા. હું તમારું નામ પછી મારામાં ગોતવું પડે એટેન્ડન્સ પૂરવામાં. હા ધાર્મિક, મારો દીકરો અમાય ફેરવી નાખજો. હા, જયનો નંબર છે 21. ડન. હાલો રેડી. સાવન છે 24, દર્શન છે 41. ઓકે ડન. નેક્સ્ટ ટાઈમ છોકરાઓ જોડાવ ને બેટા, એટલે તમારા નંબર સાથે જોડાજો, એટલે મને છે ને આમાં ઘણા મારી ભૂલ ના થાય એટેન્ડન્સ પૂરવા. ક્લિયર? ઓકે ડન. ચાલો, શું આન્સર આવ્યું? વેરી ગુડ. યસ, વેરીફાઈ કરીએ આપણે હમણાં, એક જ મિનિટ. બધા ટાઈપ કરે ને આન્સર એટલે વેરીફાઈ કરી. ચાલો, ટેબલ બની ગયું. પેલા બધાને ટેબલ કમ્પ્લીટ. ટેબલ થઈ ગયું છોકરાઓ? પ્રતિક, યસ. પ્રતિક વેરીફાઈ કરીએ, એક જ મિનિટ. સાવન, યસ. સાવનભાઈ કદાચ ના હાલે, એલા તમે પરીક્ષામાં એમ લખો કદાચ. મારે તમને માર્ક કદાચમાં જ આપવાના રહી. જેમિશ, યસ. વેરીફાઈ કરીએ આપણે હમણાં. ઓકે, નો પ્રોબ્લેમ. નિરાતે. યુગરાજ, યસ. યુગરાજ, વેરી ગુડ. જેને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ થઈ ગયો હોય એ આન્સર ખાલી મેસેજમાં પ્રાઇવેટમાં લખજો. આ જુઓ, ટેબલ આ રીતે બનાવવાનું.
IFI DI. DI means XI minus A. FI into DI. આ છે આપણું XI. Answer 61.6. Yes, very good, Yuvraj. Very fast answer given by Jaimish. 61.6. Very good, Jaimish. Very good, Yuvraj. Very good, very good. Then A એટલે 65. પછી સમેશન એફઆઈ ડીઆઈ એટલે અહીંયા જુઓ સમેશન એફઆઈ ડીઆઈ શું આવે લાસ્ટમાં સમેશન એફઆઈ ડીઆઈ નો આન્સર -102 -102. Then yes, and divided by summation fi. What is summation fi? Summation fi is 30. Summation fi is IFI no addition is 30. So 65 minus 102 by 30 is nothing but 65 minus 102 by 30 is 3.4. So answer is 61.6. 61.6. Then તો આ મળી ગયો આપણે arithmetic mean for discrete observations. Then Badal, yes, yes, right. ચાલો concept clear? Arithmetic mean discrete observation માટે કઈ રીતે મળે ખ્યાલ આવી ગયો બેટા બધાને? Yes, very good, very good. Done, Nikhil, yes. Yuvraj, yes. Puneet, yes. Kevin, yes. Done, done, very good. Mahavir Singh, Prateek, Chatrapal Singh, Abhishek, Anand, Jaimish, Dhruv, Rohit, Puneet. Very good, very good. Thank you all of you. Thank you very much. Nikhil, yes. ઓકે FIDI કેમ મળે પુનિત કહી દો બેટા એક જ મિનિટ. કુલદીપ કહો FIDI. FI એટલે ફ્રીક્વન્સી. FI એટલે ફ્રીક્વન્સી. આ DI એટલે શું તો કે XI માઇનસ A એટલે આમાંથી XI માંથી આ બે વસ્તુ તમને રકમમાં આપેલી છે XI અને FI. આ XI માંથી કોઈ પણ ઓબ્ઝર્વેશનને કેપિટલ A કહી શકાય. આપણે કોને કીધા 65 ને શું કહી દીધું કેપિટલ A. ડન. આ બે વસ્તુ તમને રકમમાં આપેલી છે FI અને XI. પછી DI મેળવવા DI એટલે XI માઇનસ A. XI એટલે આ ઓબ્ઝર્વેશન એમાંથી A એટલે 65 ને સબટ્રેક્ટ કરો તો 52 માઇનસ 65 કર શું આવે આ બધા જ ઓબ્ઝર્વેશનમાંથી 65 સબટ્રેક્ટ કરવાનું 52 માઇનસ 65 એટલે -13 પછી 58 માઇનસ 65 એટલે -7 દેન XI માઇનસ A XI એટલે કોલમ એમાંથી A એટલે કેટલા હતો કે 65 એ સબટ્રેક્ટ કરતા જવાનું 60 માઇનસ 65 એટલે -5 65 માઇનસ 65 એટલે 0 ડન આ રીતે ક્લિયર કુલદીપ રેડી બેટા કુલદીપ ડન પછી આ બેનો ગુણાકાર FI અને DI નો ગુણાકાર આ બેનો ગુણાકાર 13 into 7 minus 91 minus 7 into 5 minus 35 minus 5 into 4 minus 20 0 into 6 is nothing but 0. Then પછી બધાનું એડિશન ક્લિયર ડન વેરી ગુડ વેરી ચાલો થેન્ક યુ કુલદીપ ડન ચાલો અહીંયા સુધી રાખીએ છીએ આજે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક જ મિનિટ બાકી છે હવે ડન આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુઅસ ડેટા માટે એરિથમેટિક મીન કેમ મેળવાય એ વસ્તુ જોઈશું ડન થેન્ક યુ ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ ચાલો ડન થેન્ક યુ હેવ અ ગુડ ડે થેન્ક યુ ઓલ ઓફ યુ